નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ. મારી યુટ્યુબ ચેનલ સાયન્સ વેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે ત્યારે આપણે 80 ગુણના પેપરમાં વિભાગ વાઇઝ પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં વિભાગ ડી અને વિભાગ સી ના પ્રશ્નો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરેલી છે અને એની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ જોઈ લેવા વિનંતી. આજે આપણે આ વિડીયોમાં વિભાગ બી ના પ્રશ્નો, કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. અગાઉની જેમ જ આજે પણ આપણે બ્લુ પ્રિન્ટની થોડીક વાત કરી લઈએ. તો આજે આપણે વિભાગ બી ની ચર્ચા કરવાના છે. એમાં ચેપ્ટર 1, 3, 5, 7, 9 10, 11, 12 અને 13 આટલા પ્રકરણ જે વિભાગ બી ના છે. 2 માર્ક વાળા પ્રશ્નો પૂછાય છે. કુલ 9 પ્રશ્નો હોય છે અને 18 માર્ક હોય છે. તો શરૂઆત કરીએ. વિભાગ બી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, 2 માર્ક વાળા કુલ 9 પ્રશ્નો અને વિભાગ કુલ 18 માર્કનો, જેના પ્રકરણ છે 1, 3, 5, 7, 10, 11, 12, 13. જેમાંથી આપણે આજે 12મું પ્રકરણ છે વિદ્યુત, એને આપણે ઓપ્શનમાં કાઢેલું છે. તો શરૂઆત કરીએ. પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એક પ્રશ્ન 2 માર્કનો પૂછાય છે. ફટાફટ તમે પણ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. પહેલો પ્રશ્ન સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન ખોરાપણું એટલે શું, તેની સમસ્યા ઘટાડવાના ઉપાયો જણાવો. ત્રીજો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ચોથો પ્રશ્ન છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. પાંચમો પ્રશ્ન સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે, તેની બનાવટ લખો. અને છઠ્ઠો પ્રશ્ન શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે છે. મિત્રો, આ પ્રશ્નો કદાચ 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ આ બધા પ્રશ્નો તૈયાર કરવા વિનંતી. પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ, જેમાંથી 2 માર્ક વાળો એક પ્રશ્ન પૂછાય છે. પહેલો પ્રશ્ન ગેંગની વ્યાખ્યા આપી તેને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર જેના પર રહેલો છે તે જણાવો. બીજો પ્રશ્ન છે ક્ષારણ એટલે શું, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય તે જણાવો. ત્રીજો પ્રશ્ન કારણ આપો, એલ્યુમિનિયમ ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો નથી. ચોથો પ્રશ્ન છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, ઉદાહરણ આપો. ત્યારબાદ પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે વિભાગ ડી અને વિભાગ બી માટે પણ. તો અહીંયા 2 માર્ક વાળા 2 પ્રશ્નો પૂછાય, એટલે કુલ 4 માર્ક વિભાગ બી ના. તફાવત છે ધમની અને શીરા. બીજો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમીકરણ આપી તેમાં થતી ઘટના જણાવો. ત્રીજો પ્રશ્ન તફાવત છે જારક શ્વસન અને અજારક શ્વસન. ચોથો પ્રશ્ન મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. પાંચમો પ્રશ્ન આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે. છઠ્ઠો પ્રશ્ન લસિકા એટલે શું, તેનું કાર્ય જણાવો. સાતમો પ્રશ્ન છે તફાવત જલવાહક પેશી અને અનવાહક પેશી. અને આઠમો પ્રશ્ન છે માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે કેમ હોય છે. તો આ મહત્વના પ્રશ્નો, 8 પ્રશ્નો. ત્યારબાદ પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પ્રકરણમાંથી 2 માર્ક વાળા 2 પ્રશ્નો પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો, કલિકા સર્જન. બીજો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના કોઈ પણ 2 ફાયદાઓ જણાવો. ચોથો પ્રશ્ન યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. એવી જ રીતે યૌવન આરંભ સમયે છોકરાઓમાં કયા પરિવર્તન જોવા મળે છે. પાંચમો પ્રશ્ન તફાવત અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. છઠ્ઠો પ્રશ્ન જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે, કારણ આપો. અને સાતમો પ્રશ્ન સપુષ્પી વનસ્પતિમાં ફલન પછીની ઘટના વર્ણવો. ત્યારબાદ 10મું પ્રકરણ માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. 2 માર્ક વાળા 2 પ્રશ્નો પૂછાશે. પહેલું આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ એટલે શું સમજાવો. ત્યારબાદ પ્રેસ બાયોપિયા વિશે ટૂંકમાં સમજાવો. ત્રીજો પ્રશ્ન આંખની સમાવેશક ક્ષમતા એટલે શું. ચોથો પ્રશ્ન સમજાવો ગ્રહો કેમ ટમટમતા નથી. પાંચમો પ્રશ્ન ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો.
2 માર્ક વાળો એક પ્રશ્ન પૂછાશે. પહેલો પ્રશ્ન વ્યાખ્યા છે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ત્યારબાદ બીજો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો. ચોથો પ્રશ્ન શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વિશે ટૂંકમાં સમજાવો. પાંચમો પ્રશ્ન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો. પ્રકરણ 13 આપણું પર્યાવરણ 2 માર્ક વાળા 2 પ્રશ્નો પૂછાશે. પહેલો પ્રશ્ન જૈવિક વિશાલન પ્રક્રિયા વર્ણવો. બીજો પ્રશ્ન નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તે જણાવો. ત્રીજો પ્રશ્ન ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે. તફાવત જૈવિક વિઘટનીય કચરો અને અજૈવિક વિઘટનીય કચરો. પાંચમો પ્રશ્ન નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એકમાર્ગી હોય છે, કારણ આપો. છઠ્ઠો પ્રશ્ન જો આપણે પોષક સ્તરના બધા જ ઘટકો દૂર કરી નાખીએ તો શું થાય. અને સાતમો પ્રશ્ન છે વ્યાખ્યા આહાર ઝાડ અને આહાર શૃંખલા. તો આ હતા વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, થોડીક ઝડપ એટલા માટે રાખી કારણ કે વિડીયો બહુ લાંબો ન થઈ જાય. તો આ મહત્વના જે પ્રશ્નો છે એ તમારા મિત્રોને તમારે શેર કરવા જોઈએ. તો ફરીથી એક વિનંતી છે કે જો તમે આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને શેર કરજો, વિડીયોને લાઈક કરજો. અને હજુ સુધી જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા વિડીયોમાં હજી આપણે અગત્યના ચેપ્ટર, અગત્યના પ્રશ્નો, અગત્યના ટોપિક, અગત્યની આકૃતિઓ વગેરેની ચર્ચા કરવાના છીએ. તો આ ચેનલ ઉપર તમે અવશ્ય જોડાજો. ફરીથી એકવાર કે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.